મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જાને લગતા હું બેઝિક અને સારા એક્ઝામ્પલની ચર્ચા કરી છે, ખાસ કરીને જેડબલઈ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી. રાઈટ, સારું. અત્યાર સુધીમાં આપણે યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના બારામાં ડિટેલમાં ચર્ચા કરી ગયા. અને મેં તમને સ્થિતિ ઉર્જા જ્યારે ભણાવી ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, યાદ છે? એ સૂત્ર પર આધારિત આ સારા દાખલા છે અને સ્ટેટમેન્ટ કાયમ માટે યાદ રાખજો, બરાબર? સારું. સ્ટેટમેન્ટ એવું હતું કે સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર છે, રાઈટ, સ્થિતિ ઉર્જાનો શું છે? ફેરફાર. અથવા સીધું ડેલ્ટા યુ કહી દઉં, બરાબર? બધા સ્ટેપ લખવાની જરૂર નથી, તમે જાણો છો, રાઈટ? સ્થિતિ ઉર્જાનો ફેરફાર વાસ્તવમાં શું છે? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ વાસ્તવમાં શું છે? તો કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય અને એનું ઋણ મૂલ્ય, આ વાસ્તવમાં શું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અને આપણે સાબિત કરી ગયા છે, બરાબર? સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, એનું ઋણ મૂલ્ય એ વાસ્તવમાં શું દર્શાવે છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે, બરાબર? આના પરથી છેલ્લે આપણે એવું તર્યું હતું કે યુ, જે ડેલ્ટા યુ આવશે, બરાબર? સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું થાય? ડેલ્ટા યુ. પછી ડેલ્ટા યુ કેને કહેવાય? તો કે અંતિમ ગતિ ઉર્જા, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. આ વાસ્તવમાં શેના જેટલું થશે? તો કે ડબલ્યુ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય. હવે કાર્ય આવે ત્યાંથી પાછા બે ફાટા પડશે, ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય. જો અચળ બળ વડે થતું કાર્ય છે તો સીધે સીધું સ્થાનાંતર આવી જશે, બળ ગુણાકારમાં સ્થાનાંતર, એનાથી દાખલો થઈ જાય. પણ જો બળ કેવું હશે? ચલ બળ હશે તો સંકલન આવશે, એ તમે જાણો છો, સ્વાભાવિક છે, એ વસ્તુ તમે જાણો છો, રાઈટ? તો આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ પૂછાશે ત્યારે તમારે જોવાનું કે વાસ્તવમાં તમને જે આપેલું બળ છે એ કેવું છે? ચલ બળ છે કે અચળ બળ પ્રકારનું છે? ઉતરેશભાઈ છે. તો એવા બે એક્ઝામ્પલ બોર્ડ પર લખેલા છે, બંનેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઉતરેશભાઈ છે એમાં, ચાલો ટ્રાય કરીએ. તમે વિડીયોને પોઝ કરી અને બંને એક્ઝામ્પલ સોલ્વ કરજો. હું આન્સર આવે છે મને મેસેજ કરજો કે સર મારે આન્સર આવી ગયા હતા આનો પણ અને પેલા દાખલાનો પણ. વિડીયોને પોઝ કરીને ટ્રાય કરજો, બરાબર? કઈ રીતે ગણવાના છે મેં તમને કીધું. રકમ બોલું છું. એક સંરક્ષી બળ F બરાબર 2x આપેલું છે. જો x બરાબર 1 મીટર આગળ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 10 જૂલ હોય તો x બરાબર 2 મીટર આગળ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમારે શોધવાનું છે, બરાબર? એ જ રીતે અહીંયા રકમ એવી છે, એક સંરક્ષી બળ F બરાબર 3I કેરેટ વત્તા 4J કેરેટ આપેલું છે. જો સ્થાન 0-1 આગળ સ્થિતિ ઉર્જા 10 જૂલ હોય તો સ્થાન 2-3 આગળ યામમાં આપ્યા છે, યામ આ x યામ ને y યામ, એ તો ખબર પડી ને એટલી તો હવે. સ્થાન 2-3 આગળ સ્થિતિ ઉર્જા શોધો. હું આ દાખલો ગણું છું, બરાબર? પછી પેલા દાખલા પર આપણે જશું, પણ તમે વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરજો, બરાબર? હવે આપણને ખબર છે કે અહીંયા ચલ બળ છે, જો x પર આધારિત છે. એના પછીના દાખલામાં x ને y બે છે, તો શું ફેર પડે? આ દાખલો આવડે, ઓલો દાખલો આવડે જ. આગળ વધીએ તો અંતિમ ગતિ ઉર્જા આપણે શોધવાની કીધી, યુ ફાઇનલ, x બરાબર 2 મીટર આગળ. પ્રારંભિક ઉર્જા આપણે આપેલી છે, કેટલી છે? 10 જૂલ. એનો મતલબ કે યુ ઇનિશિયલ તો તમને રકમમાં દઈ દીધું બેટા, 10 જૂલ. તો આગળ વધીએ, યુ ફાઇનલને હું ખાલી UF કહીશ, બરાબર? આખું નથી લખતું, -10 જૂલ, કારણ કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે એટલી આપેલી છે આ સ્થાન આગળ. ડબલ્યુ સંરક્ષણની જગ્યાએ શું લખશું? તો કે માઇનસ સંકલનમાં F ડોટ dx. એફની જગ્યાએ શું મૂકી દઉં? 2x મૂકી દઉં, બરાબર? લિમિટ આપણને ખબર પડશે ને ક્યાંથી ક્યાં જવાનું છે કે નહીં ખબર પડે? ખબર પડશે. પ્રારંભિક સ્થાન શું છે? કારણ કે x બરાબર 1 મીટર આગળ સ્થિતિ ઉર્જા છે, તો અહીંયા જે પ્રારંભિક સ્થાન છે એને પ્રારંભિક સ્થિતિ ઉર્જા સાથે સંબંધ છે, અને જે અંતિમ સ્થાન છે એને અંતિમ સ્થિતિ ઉર્જા સાથે સંબંધ છે. આવે છે ફિલિંગ? સારું. તો એનો મતલબ કે આપણે અહીંયા ખ્યાલ છે કે લિમિટ ક્યાંથી ક્યાંની છે, રાઈટ? પણ લિમિટ આવશે કેના સંદર્ભમાં? તો કે અહીંયા x છે તો અહીંયા પણ શું હોવું જોઈએ? x હોવું જોઈએ. બસ વાર્તા પૂરી થઈ ગઈ. સો UF -10 ઇઝ ઇક્વલ ટુ માઇનસ x બરાબર
1 થી x બરાબર 2 સુધી જવાનું છે અને સંકલન કેનું કરવાનું છે તો કે 2x dxનું સંકલન કરવાનું છે. બગડો અચળ છે એટલે બહાર આવી જશે બેટા. તો આગળ શું આવી ગયા -2. એક્સનું સંકલન તમે જાણો છો કે હાથમાં એકનો વધારો હોય જ ઘાત છેદમાં, તો એક્સની કાંઈ ન હોય તો એક ઘાત હોય જ ભાઈબંધ, તો એક્સનો વર્ગના છેદમાં 2. બગડો અહીંથી 2 થઈ ગયા. લિમિટ ક્યાંથી ક્યાં છે બેટા તો કે લિમિટ છે 1 થી 2. રેડી? તો આનું સાદુરૂપ આપીએ તો માઇનસ અહીંયા 1 વિધા બગડો 2 થઈ ગયા. પછી એકવાર 2નો વર્ગ, એક્સની જગ્યાએ 2 મૂકો એટલે 2નો વર્ગ, માઇનસ એક્સની જગ્યાએ એકવાર 1 મૂકો એટલે 1નો વર્ગ. રાઈટ? એટલે 2નો વર્ગ શું થઈ ગયું બેટા 4, માઇનસ 1નો વર્ગ 1 એટલે 4માંથી 1 જાય તો શું થયું -3. એટલે આખું પદ ગણાય. 2નો વર્ગ 4 બરાબર, એમાંથી 1નો વર્ગ 1 એટલે 4માંથી 1 જાય તો 3, 3 ગુણાકારમાં -1 એટલે જવાબ હોય -3. સારું, આ બાજુ શું હતું તો કે આ બાજુનું પદ તો એમને માયલું જ આવે છે, UF -10, UF -10, UF -10, -10 ને પેલી બાજુ લઈ જાય બેટા તો શું થાય તો કે અંતિમ જવાબ આપણી નજીક છે હવે -3 + 10 થઈ ગયા, -3 + 10 થઈ ગયા. એનો મતલબ શું થયો કે ગતિ ઉર્જા થઈ ગઈ +7 જૂલ. સો દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. પોઝ કરો અને લખો જેને નથી મેળ આવી હોય બરાબર. બાકીના વિદ્યાર્થી ફટાફટ આના માટે ટ્રાય કરો ઝડપથી. એન્ડ ટેલ મી ધ આન્સર. ચલો આવે છે કોઈને આન્સર? હું સોલ્વ કરું છું બરાબર. અહીંયા જે બળ આપેલું છે એ હોશિયાર વિદ્યાર્થી તરત સમજે કે અહીંયા બંને ડાયરેક્શનનો ફોર્સ આપેલો છે, 3 I કેરેટ અને 4 J કેરેટ. હવે કન્સેપ્ટ સમજો. જ્યારે પણ તમે આ ઇક્વેશન સાથે ડીલ કરો, આની સાથે તમે ડીલ કરો બરાબર, આ જે છે ને ઇક્વેશન UF - UY બરાબર ઇઝ ઇક્વલ ટુ -W સંરક્ષી. આના પરથી 2 અગત્યના સૂત્ર જાણવા મળે છે, એ શાંતિથી સમજજો. આને આપણે DU તરીકે દર્શાવીએ જ્યારે ફેરફાર નાનો હોય ત્યારે DU તરીકે. W સંરક્ષી માટે 2 વસ્તુ છે કે જે બળ છે એ અચળ છે અને એને ગુણાકારમાં શું છે સ્થાનાંતર છે. બળ અચળ હોય ત્યારે અચળ બળ માટે આ એનાલિસિસ પોસિબલ છે. અહીં સીધું સ્થાનાંતર મૂકી દે અને જવાબ આવી જાય. ડીયુની જગ્યાએ આ લખી શકાય. તો આના પરથી એક વસ્તુ જાણવા મળે કે સ્થાનાંતરને જો સૂક્ષ્મ સ્થાનાંતરને DX વડે દર્શાવીએ તો ભાઈબંધ એક બહુ અગત્યનું અને કામનું સૂત્ર મળ્યું, F = -DU/dx. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આના પર આધારિત આજે કોમ્પિટિટિવ લેવલના એક્ઝામ્પલની ચર્ચા કરવીશ મારે. F = -DU/dx. આનો મતલબ શું થયો? સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનો ઢાળ છે ભાઈબંધ. આ DU/dx હોશિયાર છોકરો સમજે કે આ શું છે તો કે U વિરુદ્ધ X ના આલેખનો ઢાળ છે. અને એ ઢાળનું ઋણ મૂલ્ય એ સંરક્ષી બળનું મૂલ્ય આપશે. યાદ રાખજે આ શબ્દ કાયમ માટે. U વિરુદ્ધ X ના આલેખનો ઢાળ DU/dx કોઈ પણ સંજોગોમાં જો સંરક્ષી ક્ષેત્ર છે અને એમાં કોઈ કાર્ય થતો હશે સંરક્ષી બળ વડે તો સ્થિતિ ઉર્જાના સ્થાનાંતર વિરુદ્ધ મતલબ સ્થિતિ ઉર્જાનો સ્થાનની સાપેક્ષે ફેરફાર એનું જે ઋણ મૂલ્ય છે એ હંમેશા શું આપશે? બળ આપશે. હા કે ના? કારણ કે ઢાળનો મતલબ શું? તમે ઢાળ શીખા ને, દાખલા તરીકે આ X છે, આ Y છે, X વિરુદ્ધ Yનો આલેખ આવવો હોય તો આનો આ ઢાળ થાય. તો આ જે માપ છે એને શું કહો છો તમે? DY જ કહો છો ને, Yનો ફેરફાર. આને શું કહો છો? DX. તો ઢાળ શું થાય? DY/dx. સિમ્પલ. તો એમ U વિરુદ્ધ Xનો જે આલેખ છે, રાઈટ, આપણે જોઈ ગયા ઓલો આમ આલેખ આ રીતે. તો U વિરુદ્ધ Xનો જે આલેખ છે એના ઢાળનું ઋણ મૂલ્ય જે છે એ વાસ્તવમાં શું સૂચવશે? બળ. બરાબર. એટલે અહીંયા હું નીચે લખું છું DU/dx બરાબર U વિરુદ્ધ Xના આલેખનો ઢાળ એના બરાબર શું થાય? આને માઇનસ લખી નાખો આગળ, માઇનસ નો ઢાળ
એ શું આપે તો કે સંરક્ષી બળનું મૂલ્ય. અહીંયા આપણે આગળ માઇનસ લખી નાખ્યું, અહીંયા માઇનસ લખી નાખ્યું. માઇનસ ડીયુ બાય ડીએક્સ શું છે? તો યુ વિરુદ્ધ એક્સ ના લખનો રાડ. અહીંયા જે માઇનસ છે એ જ માઇનસ મેં અહીંયા લખ્યા છે. હજી થોડું વ્યવસ્થિત લખેલું તને દેખાય. બે બાજુ માઇનસ લીધા છે આપણે. પણ વાસ્તવમાં યાદ એવું રાખવાનું, ડીયુ બાય ડીએક્સ જે છે યુ વિરુદ્ધ એક્સ ના લખનો રાડ એ સંરક્ષી બળના મૂલ્ય જેટલો છે. બરાબર, સારું. જ્યારે બળ અચળ નથી તો એનાલિસિસ કઈ રીતે કરવું આપણે ખ્યાલ આવ્યો. અહીંયા ધ્યાનથી જોવો તો તમે ખાલી એક સેમ જ બદલાય છે, પણ હોશિયાર છોકરો અહીં બુદ્ધિ મારે કે કીધું એક સેમ 0 થી 2 બદલાઈ ગયો અને વાયએમ 1 થી 3 બદલાઈ ગયો. પહેલી નજરે જોતા બળ અચળ લાગે 3 ને 4, પણ એવું નથી. જ્યારે આ વસ્તુ બદલાય તો સંકલનની લિમિટ બદલાય ઉતરેશ બેજમાં. તો હવે દાખલાને કઈ રીતે ગણશું તો કે આ તો એમને રહે યુએફ માઇનસ યુઆઈ. બરાબર, જ્યાં આપણે આ લખતા હતા ને માઇનસ એફ ઇન્ટુ ડીએક્સ, એ સૂત્રમાં આની પહેલાં મેં એકવાર ફેરફાર કર્યો હતો, ખબર છે? સ્થાનાંતરનું સૂત્ર ડી.આર લખાવડાવ્યું હતું. બળ જે છે એ બની શકે કે શેમાં હોય? એક્સમાંય હોય, વાયમાંય હોય અને ઝેડમાંય હોય. એક્સ વાય ઝેડ ત્રણેય આપ્યા હોય. આ મેં ચર્ચા પહેલાં કરી ચૂક્યો છું. તો સ્થાનાંતર સદિશ ડી.આર જે છે એ શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનમાં એક જ એમ હોય તો કાંઈ પ્રશ્ન જ નથી, તો સીધે સીધું એફ ડોટ ડીએક્સ લખી જ નાખતા હતા. પણ તમે એ જાણો છો કે કાર્ય વાસ્તવમાં એક કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. એટલે એનું એક્સએમનો સરવાળો એ વાયએમના સરવાળા બાદબાકીને અસર નથી કરતો. એ જ રીતે વાયએમનું જે મતલબ બળ ગુણાકારમાં સ્થાનાંતર છે એ ઝેડને અસર નહીં કરે ઉતરેશ બેજામાં. તો અહીંયા જો એફ આ રીતે હોત, દાખલા તરીકે એફ આવી રીતે હોત, એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ આવું હોત. પણ હજી તમને ખબર છે આ માહિતી કેવી છે? અધૂરી છે. આ માહિતી કેવી છે? અધૂરી છે. કેમ? આ સીધું મેં લખ્યું, તમને ખ્યાલ નહીં આવે. એના કરતાં હું શું લખીશ ત્યાંથી જોજે. એફ એક્સ આઈ કેરેટ વત્તા એફ વાય જે કેરેટ વત્તા એફ ઝેડ કે કેરેટ. ઉતરેશ બેજામાં બોર્ડમાં આવે છે ને? હા. પછી આપણે શું લખશું? ડોટ અને ડોટ ગુણાકાર. એની સાથે ડોટ કરશું તો કે સ્થાનાંતર સદિશ વાસ્તવમાં શું છે? તો કે ડીએક્સ આઈ કેરેટ વત્તા ડીવાય જે કેરેટ વત્તા ડીઝેડ શું છે? કે કેરેટ. આવે છે ફિલિંગ? હવે નાઇટનો વહીવટ નાઇટમાં ડોટ ગુણાકાર કરતાં તમને આવડે. આઈ 1, જે 1, કે 1, આઈ જે 0, આઈ કે 0, જે આઈ 0, જે કે 0, કે આઈ 0, કે જે 0. 6 પદ તો 0 થઈ. તો આનું જ્યારે તમે સાદું રૂપ દો તો સંકલન આવું થશે. સંકલન એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. જે ડબલ્યુ નીટ માટે બહુ કામનું છે બેટા, શાંતિથી જોજો વિડીયો. બરાબર. હવે દરેકને સેપરેટ સંકલન આપી દો તો શું થયું? માઇનસ એફ એક્સ ડીએક્સ પ્લસ આ માઇનસ જો કે અંદર બધાને મલ્ટીપ્લાય થઈ જાય, બધા આગળ હું લખી નાખું છું સીધું જ માઇનસ એફ વાય ડીવાય માઇનસ એફ ઝેડ ડીઝેડ. આ તારો દાખલો થયો. હવે એક્સ ક્યાંથી ક્યાં ચાલે છે એ મૂકી દે. દાખલા તરીકે આપણે અહીંયા એક્સ ક્યાંથી ક્યાં? 0 થી 2 છે. વાય ક્યાંથી ક્યાં ચાલે છે? તો કે 1 થી 3 ચાલે છે. ઝેડ તો કે ઝેડ છે જ નહીં, તો ક્યાં કોઈ પ્રશ્ન છે? અને આ બાજુ તો સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એ તો લાઇનમાં આવેલું જ આવે છે ઉતરેશ બેજામાં. તો આ તારો દાખલો થઈ ગયો. એફ એક્સ શું છે? તો કાંઈ ધ્યાનથી જો, આઈ કેરેટની આગળ જે છે એ એફ એક્સ છે. આ વાસ્તવમાં આ રીતે લખી શકાય. એક્સ લખવાથી જ ખબર પડી જાય કે બળનું મૂલ્ય એક્સ દિશામાં છે વત્તા એફ વાય જે કેરેટ. તો સીધી સરખામણી દ્વારા ખબર પડે કે એફ એક્સનું મૂલ્ય અહીં 3 છે, એફ વાયનું મૂલ્ય 4 છે. રેડી? ઝેડ તો કાંઈ છે નહીં, તો આપણો દાખલો થઈ ગયો. અંતિમ સ્થિતિ ઉર્જા શોધવાની છે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા 10 આપી, તો યુએફ માઇનસ 10 પ્રારંભિક ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા 10 આપી છે. હાલો માઇનસ દાખલાને આગળ વધારું છું. માઇનસ એફ ક્યાંથી ક્યાં બદલાય છે? એક્સ 0 થી 2, એટલે 0 થી 2 એફ એક્સનું મૂલ્ય કેટલું છે? 3 ડીએક્સ. રેડી? આવે છે ફિલિંગ? રાઈટ? માઇનસ આ માઇનસ આ બધા પ્લસ જ હતા, પણ આ માઇનસ અંદરમાં બધા માઇનસ થઈ ગયા હો એમ.
વાય ક્યાંથી ક્યાં છે? તો કે 1 થી 3 વાય છે 1 થી 3. એફ વાય કેટલો છે મોટા? 4 dy. ઝેડમાં તો કાંઈ છે નહીં એટલે 0. ઝેડ તો છે જ 0. હાલો આની ગણતરી કરો. દેખાય છે? દેખાય છે ને? આ પૂછી નાખો આ બાજુનો પાર્ટ. બરાબર, આ બાજુનો પાર્ટ પૂછીને એ ગણતરી આપણે આગળ કરું. તું દાખલો તારી રીતે આગળ વધાર તો આમાં પૂછી નાખો. બરાબર, છાપી લેજે, સ્ક્રીનશોટ પાડી લે ફટાફટ. એટલે જે બોર્ડમાં છે એ બધું છપાઈ જાય તારી પાસે, પછી લખજે ફેરબુકમાં. રેડી? પૂછી નાખું જો કાઢી નાખું ને આ કે ના? ઓકે. ગણતરીને ધીરે ધીરે આગળ વધારો. સંકલનમાં 3 છે. 3 તો કેવી વસ્તુ છે? અચળ, એટલે એનું તો સંકલન નહીં થાય. બરાબર, તો ખાલી શું હોય? તો ડીએક્સ. ખાલી ડીએક્સનું સંકલન શું થાય? એક્સ. તમે જાણો? રેડી? કારણ કે કાંઈ ન હોય તો 0 ઘાત તો હોય જ. એટલે અહીંયા આપણે લખવું શું લખ્યું? તો કે કાર્ય ઉર્જા પાવર. એમ નહીં, અહીંયા શું લખ્યું? યુએફ -10 બરાબર સંકલન, સોરી -3 બાર લઈ લીધા. સંકલન 0 થી 2 dx -4 બાર આવી ગયા. 1 થી 3 dy. રેડી? આ બધા દાખલો થઈ ગયો. રેડી? -3 કાંઈ નથી તો અહીંયા એક્સની 0 ઘાત લઈ શકાય. કારણ કે 1 છે ને, કાંઈ ન હોય તો 1 તો લખી જાય કંઈ મોટા. 1 ને કઈ રીતે લખાય? એક્સની 0 ઘાત 1 જ થાય. તો સંકલનનો નિયમ શું કહે? ઘાતમાં 1 નો વધારો એ જ ઘાત છેદમાં. એટલે આનું સંકલન શું થયું? એક્સ. ક્યાંથી ક્યાં? 0 થી 2 -4 ક્યાંથી ક્યાં? આમાંય ખાલી વાય જ છે એટલે 1 લખી શકાય. 1 એટલે વાયની 0 ઘાત, તો એનું સંકલન વાય. ક્યાંથી ક્યાં મોટા? 1 થી 3. હાલો, એક વાર અપર લિમિટ -1 વાર લોઅર લિમિટ. એક્સની જગ્યાએ 2 -1 વાર એક્સની જગ્યાએ 0. -4 એક વાર વાયની જગ્યાએ 3 -1 વાર વાયની જગ્યાએ 1. હાલ, -3 ગુણાકારમાં 2 એટલે -6. આ 2 4 દૂ 8 -8 -6 -8 -14 થઈ ગયા. છોકરા હરખમાં કહી દે સાહેબ જવાબ 14. અરે પણ આ જવાબ નથી પૂરા. આ બધું તો કેના બરાબર છે? તો કે યુએફ -10 બરાબર છે. અંતિમ ગતિ ઉર્જા યુએફ કેટલી થઈ? તો કે આમ -14 માઇનસ હતા પેલી બાજુ વયા જાય તો 10. તો ભારતીય સંવિધાન અનુસાર જવાબ કેટલા હોય મોટા? -4 જો આના રૂપિયા છે. ઉતરેશ પેજામાં. આમ તો તમે સ્થિતિ ઉર્જા ગોતવા જાઓ તો મરી જાઓ. કેમ ગોતવામાં સ્થિતિ ઉર્જા? દરેક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ સાથે કઈ રીતે જોડાયેલી છે ને એમાં હું ફેરફાર કરવાથી આગળ વધી શકાય છે એટલું સમજો તો મજા જ આવે. હે ને? કટકે જોવું ને ફિઝિક્સને તો જે તે સમયે આવડી જાય. તમને શિક્ષણ ત્યારે આવડી જાય, પણ 2 મહિના પછી 5 મહિના પછી બધુંય ધીરે ધીરે ચેપ્ટર બધા પૂરા થતા જાય. શિક્ષકનું કામ બેટા ટોપિક ભણાવી દીધા પછી પૂરું થઈ ગયું અને બાળકનું કામ ત્યાંથી ચાલુ થાય. મારે પરીક્ષા દેવા નથી જવાની, પરીક્ષા દેવા તારે જવાની છે. ઉતરેશ ભેજામાં હું મારી પરીક્ષા અટાણા દવ જ છું. ઉતરેશ ભેજામાં અમે ભણાવીએ જ છીએ. એનો તમે કેટલો સદુપયોગ અત્યારે કરી, ત્યાં તમારી પાસે પૂરતો સમય છે. તમને લાગે કે એક વિડીયો જોઈ લીધો આમાં આવડી ગયું ને હવે આખો દી નવરા, એવું કરશો તો કોઈ દી ભેગું ન થાય. એક વિડીયો મિનિમમ 2.5 થી 3 કલાકનો સમય માગે. શાંતિથી તમે જુઓ ને, એક એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો ને તો. અમુક તો ફાસ્ટ ફોર્ડમાં જોઈ નાખે ફટાફટ આ થઈ ગયું. ગણતરી તો આવડે ને, જાતે કરજો તો ખરા કંઈક આ જવાબ નહીં આવે, ગણેલા દાખલા નહીં થાય. આપણી નોટના ગણેલા દાખલા નહીં થાય. કેમ તો કે અટકી જાય વચ્ચેથી. છોકરો અટકી ગયો મતલબ એને પ્રોપરલી યાદ નથી કરેલું. હોશિયાર છોકરાની પેન પેપરમાં અટકે જ નહીં ક્યાંય. ગોખવાની વાત નથી કરતો, સમજીને જે ગણતરી કરતો હોય એની ભૂલ ન પડે કોઈ દી. તો એ સમજવા માટે ટાઈમ દેવો પડે પહેલી વાર. છાપો હાલો. ત્યાર પછીનું એક્ઝામ્પલ. આ બધા કોમ્પિટિટિવ એક્ઝામને સંદર્ભમાં ઘણા બધા દાખલા છો એટલે ધ્યાનથી સમજજો. આપેલી આદર્શ સ્પ્રિંગને x બરાબર 1 મીટરથી x બરાબર 2 મીટર સુધી ખેંચતા સ્પ્રિંગના સંરક્ષી બળ વડે, તમને ખબર છે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ સંરક્ષી બળ છે. સ્પ્રિંગના સંરક્ષી બળ વડે થતું કાર્ય શોધો. અહીં સ્પ્રિંગનો બળ અચળાંક 100 ન્યૂટન પર મીટર આપેલો છે.
ક્વેશ્ચન સમજજો પહેલાં, ઉતાવળ ન કરતા. અત્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ આ કેવી છે? સંતુલિત અવસ્થામાં સ્પ્રિંગ છે. કેવી અવસ્થામાં? સંતુલિત અવસ્થામાં. નથી સ્ટ્રેચ થયેલી કે નથી કમ્પ્રેસ થયેલી, નથી ખેંચાયેલી કે નથી દબાયેલી. હવે અહીંયાથી જ્યારે તમે સ્પ્રિંગને કોઈ પણ ડાયરેક્શનમાં ખેંચો છો, દાખલા તરીકે આને હું પોઝિટિવ એક્સ માનું, તો હવે એક સ્પ્રિંગને મારે ક્યાં સુધી લઈ જવાની છે? તો કે દાખલાની શરૂઆત થોડીક વિચિત્ર છે. એણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0થી નથી પૂછ્યું આપણને, સમજો. હા, એણે એવું કીધું આપેલી આદર્શ સ્પ્રિંગને x બરાબર 1 મીટરથી 2 મીટર, મતલબ કે અહીંયા જ્યારે એ પહોંચી ત્યારે એ નેચરલ લેન્થમાં નથી. અહીંયા જ્યારે x બરાબર 1 મીટર છે ત્યારે ઓલરેડી ખેંચાયેલી છે. x બરાબર 0 આગળ એ નેચરલ લેન્થમાં છે. આકૃતિ પરથી એવું ખબર પડે કે x બરાબર 0 આગળ એ કેવી છે? સંતુલિત અવસ્થામાં છે. રાઈટ. હવે આ સ્પ્રિંગ જે ઓલરેડી ખેંચાયેલી છે એને તારે હજી ખેંચવાની છે. ક્યાં સુધી? તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 મીટર આગળ સ્પ્રિંગ હજી ખેંચાશે અને આ તારું x ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. તો હવે તારે પ્રશ્ન તને સમજાય. આપેલી આદર્શ સ્પ્રિંગને x બરાબર 1 મીટરથી x બરાબર 2 મીટર સુધી ખેંચતા અહીંયાથી અહીંયા સુધી ખેંચવાનું છે. ઓલરેડી અહીંયા તો અહીંયા ખેંચીને ચર્ચા ચાલુ કરવાનું કીધું છે. સ્પ્રિંગના સંરક્ષી બળ વડે થતું કાર્ય શોધો. હાલો પોઝ કરો, મને મેસેજ કરજો કે સર આ રીતે મેં દાખલો ગણ્યો હતો, મારો દાખલો થઈ ગયો હતો. પોઝ કરી દે અત્યારે જ ફટાફટ. ચાલો હું ટ્રાય કરું ધીરે ધીરે. બરાબર. હોશિયાર છોકરાને એ ખબર પડે કે દાખલા માટે એક જ ફેરફાર, એક જ સૂત્ર છે આપણે. હું સ્થિતિ ઉર્જાનો ફેરફાર એના બરાબર શું લખવું પડે? તો કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય. હું અહીંયા સંરક્ષી બળમાં ખાલી WS લખું છું, કારણ કે સ્પ્રિંગ માટે જે બળ છે સંરક્ષી છે, એટલે હું ખાલી શું લખું છું? સંરક્ષી નથી લખતો, W સ્પ્રિંગ લખું છું. બરાબર. હવે વિદ્યાર્થી શું કરે ખબર? F બરાબર કે એક સૂત્રમાં ગોકાલે હે આડાવરું કરશે. અરે ભલા માણા, એ બધી ચર્ચાની જરૂર જ નથી. જો તું વાસ્તવમાં ફિઝિક્સ સમજો હોત ને તો હોશિયાર છોકરો શું બુદ્ધિ મારે ખબર? FX થી મગજમારી કરીને કાર્ય ગોતવામાં હેરાન થવાય કે સ્થિતિ ઉર્જા ગણ લેવાય x બરાબર 1 આગળ? આ સંતુલિત સ્થિતિ છે, તેનો મતલબ અહીંયા u બરાબર શું? 0. આ એની પ્રારંભિક સ્થિતિ. આ પહેલા દાખલામાં તો પ્રારંભિક સ્થિતિ આ છે, આ શું થઈ ગઈ? u ઇનિશિયલ. આ શું થઈ ગઈ? u ફાઇનલ. વાત પૂરી થઈ ગઈ. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર? હાફ kx સ્ક્વેર. એક શું છે? એક શું છે? એનું સ્થાન ઉતરસ વેજામાં. વાહ ભાઈ વાહ. તો અહીંયા લખી શકાય સીધું જ u ફાઇનલ માઇનસ શું થઈ ગયું મોટા? u ઇનિશિયલ. બરાબર શું? તો કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગના સંરક્ષી બળ વડે થતું કાર્ય એટલે W. તો ફાઇનલ ગતિ ઉર્જા શું આવે? તો કે 1/2 k xf સ્ક્વેર માઇનસ 1/2 k xi સ્ક્વેર. અંતિમ સ્થાન 2 છે, પ્રારંભિક સ્થાન 1 છે, કારણ કે ખેંચવાનું 1 થી છે, 0 થી નહીં. ઇઝ ઇક્વલ ટુ માઇનસ WS. આ તો એમનો માઇલું જ આવે છે. હાફ કે કોમન કાઢ લે તો ભાઈ તો હું XF નો વર્ગ માઇનસ XI નો વર્ગ. આ તો એમનો માઇલું આવે બેટા, કાંઈ છે જ નહીં. કે તો રકમમાં મૂકી દો. કેટલો હોય? 100 મૂકી દે. આ થઈ ગયું 100. અંતિમ સ્થાન છે 2, એનો વર્ગ 1. પ્રારંભિક સ્થાન 1 છે, એનો વર્ગ 1. તો 2 નો વર્ગ 4. 4 માંથી 1 જાય તો 3. આ કેટલા થઈ ગયા? 50. 50 ગુણાકારમાં 3. 4 માંથી ગયા 3. તો ભારતીય સંવિધાન અનુસાર 2 બાજુ માઇનસથી કોણ દે? તો જવાબ હોય તો કે -150 જૂલ. આ માઇનસ ખાલી એટલું જ સૂચવે છે કે જે દિશામાં શું થાય છે? જે દિશામાં સ્પ્રિંગનું સ્થાનાંતર થાય છે, સ્પ્રિંગમાં ઉદ્ભવતો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. કાર્ય શૂન્ય, કાર્ય ધન કે કાર્ય ઋણી હોય શકે. F.D. આમાં જે બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે 180 થાય. ઉતરેશ વેજામાં આવે સ્પિલિંગ, કારણ કે બળ આમ લાગશે, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃ
સ્પ્રિંગ આમ ખેંચાય છે તો બળ આમ જ લાગવાનું છે, તો જે દિશામાં સ્થાનાંતર થઈને વિરુદ્ધ દિશામાં, તો આન્સર તો માઇનસ આવવાનો તો સ્વાભાવિક વાત હતી. આ બધી દાખલો ગણતા પહેલાં વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય, એ છોકરો હોશિયાર. બરાબર. બાકી જેને આન્સર આવ્યા પછી સમજાઈ જાય તો એ ઘણું છે. બરાબર. આંકડાની દુનિયા બહુ રહસ્યમય છે. જેટલો રસ લેવો ને તમે, જેટલો ઇન્ટરેસ્ટ લેવો એટલું આવડશે. જેટલું તમે એનાથી ભાગશો એટલું નહીં ભેગું થાય. હજી તારું ત્રીજું, ચોથું, પાંચમું ચેપ્ટર હાલી જાય કમ્પ્લીટ, પછી તો આમાં ઓર મજા આવશે. આનું જેડબલ યુનિટ આપણે એ સંદર્ભે જ કરશું કે ધીરે ધીરે તારું બીજાનું જેડબલ યુનિટ, પછી ત્રીજું, ચોથું, પાંચમું થઈ ગયું, પછી છઠ્ઠાના વધારે ડિટેલમાં લાવવાનો પ્રયત્ન કરશું આપણે. તો અત્યારે આ કોન્સેપ્ટ તને વધારે સમજાય બધાય. આવે જ ફિલિંગ હું કહેવા માગું છું? વાહ ભાઈ વાહ. ચલો પોઝ કરો, છાપો. સારો દાખલો હતો. આ દાખલામાં એક પોઈન્ટ વધારે સમજી લે. કોઈ છોકરો એમ કે સાહેબ મારે ઝીરોની સાપેક્ષે સ્થિતિ ઉર્જા ગણવી હોય તો ગણી શકાય? હા, ગણી શકાય. આ દાખલામાં એ રીતે થઈ શકે, પણ ધ્યાન એ રાખવું પડે કે પહેલાં તારે ઝીરોથી આ સ્થિતિ ઉર્જા શોધવી પડે. હા, અહીંયા જે ડિસ્પ્લેસમેન્ટ છે એ 1 મીટરનું છે, અથવા એમ કહીએ કે આની સાપેક્ષે અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે, તો કે સ્થાનાંતર 1નું છે, અથવા સ્થાન 1 આગળ છે તો પ્રારંભિક સ્થાન 1, અંતિમ સ્થાન 0. તો સૂત્ર આવું થાય, હાફ kx સ્ક્વેરમાં 1નો વર્ગ એટલે 50. એનો મતલબ કે આની સાપેક્ષે આની પાસે જે ઉર્જા છે એ 50 જૂલ જેટલી ઉર્જા છે. રેડી? હવે આ જ પ્રારંભિક સ્થાન છે 0 અને અંતિમ સ્થાન આ છે. તો 0 અને 2નો ડિફરન્સ લ્યો, અંતિમ 2, પ્રારંભિક 0, તો આ સૂત્ર શું થાય? 1/2 kx સ્ક્વેર, 2નો વર્ગ 4. તો એ ઉર્જા કેટલી થઈ ગઈ? 200. તો આની સાપેક્ષે આની જે ઉર્જા છે 0ની સાપેક્ષે એ 200 જૂલ. 0ની સાપેક્ષે 1 આગળ ઉર્જા 50 જૂલ, 0ની આગળ 1 આગળ સોરી 0ની સાપેક્ષે 2 આગળ ઉર્જા 200 જૂલ. આનું કારણ શું તને ખબર પડી? કારણ કે જેમ એક સ્પ્રિંગને શરૂઆતમાં ખેંચવી હેલી છે, ઓછા બળે જરા તરત સ્પ્રિંગ ખેંચે, પણ એકવાર સ્પ્રિંગ ખેંચાઈ ગયા પછી વધારે હજી ખેંચવા માટે જાજી તાકાત જોઈએ. અથવા એકવાર શરૂઆતમાં દબાવવામાં સ્પ્રિંગ તરત દબાઈ જાય, એ પછી તારે વધારે દબાવીશ જાજુ જોર કરવું જોઈએ. એટલે અહીંથી અહીં સુધી જવામાં અહીંથી 1 જ મીટર ખાઈ છે, અહીંથી 1 જ મીટર ખાઈ છે, પણ અહીંથી 1 મીટર સુધી ખેંચવામાં બહુ બળની જરૂર નહોતી પડી, એટલે ઉર્જા ઓછી છે. અહીંથી વધારે બળની જરૂર પડે, ઉર્જા વધારે છે. હવે આ બેનો તો ડિફરન્સ લે તો 200 - 50, તો જવાબ તો 150 જ આવે. આવે સ્પેલિંગ એ રીતે બુદ્ધિ મારી આપો તમે. સારું, પૂછી નાખું. સીધો હાફ kx સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીને એનાલિસિસ થઈ કે, પણ ત્યારે રેફરન્સ 0 લઈ અને ગણતરી કરવી પડે. પોઝ કરી દઉં છું. હવે પછીનો એક નાનકડો ટોપિક છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેક સ્થિતિ ઉર્જા પર આધારિત બહુ સારા દાખલા પૂછાય કે સ્થિતિ ઉર્જા જે છે એ સંતુલિત છે કે નહીં, મતલબ આપેલું તંત્ર જે છે એ સંતુલિત અવસ્થામાં છે કે નહીં. એક વસ્તુ યાદ રાખજો બેટા, ફિઝિક્સ હોય કે આપણું જીવન, ઉર્જા જ્યારે ઓછી હશે ને ત્યારે જ સંતુલન મહત્તમ હશે. યાદ રાખજો. આપણી પાસે પૈસા માપના હોય ને તો આપણે સારી જિંદગી જીવીએ કે વાસ્તવમાં એક હદ કરતાં વધારે પૈસા છે, રાઈટ, તો એ અસંતુલન જ લેવા જીવનમાં. તમારામાં એક હદ કરતાં વધારે શારીરિક બળ હોય તો આઈથે કરીને કોકારી મગજ મારી કરવાની ઈચ્છા થાય, અને પણ તમારી બોડી એવરેજ છે તો કંઈ તમે જાજુ સાહસ નથી કરતા, અને જેનાથી તમે સેફ છો. તો સ્થિતિ ઉર્જા અને બળના સંદર્ભે આલેખવાળા એક્ઝામ્પલ્સ પૂછાય છે, અને કહે છે કે ભાઈ આમાં સ્થિતિ ઉર્જાનું સ્ટેટસ શું છે, આમાં બળનું સ્ટેટસ શું છે. તો એનાથી એક નાનકડો ટોપિક છે ઇક્વિલિબ્રિયમ, સંતુલન. ટાઇટલ આપો, બરાબર, ટાઇટલ આપો ઇક્વિલિબ્રિયમ અથવા સંતુલન. સંતુલન જીવનમાં અને ફિઝિક્સમાં બંનેમાં બહુ જરૂરી છે. યાદ રાખજો હંમેશા મારો શબ્દ. ઇક્વિલિબ્રિયમ, સંતુલન. સંતુલન ક્યાંય પણ આવે, બરાબર, એટલે ફિઝિક્સમાં એક વસ્તુ સમજી લેવું કે તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 છે, તો જ તંત્ર સંતુલનમાં હોઈ શકે. તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોવું જોઈએ. આ એકમાત્ર શરત છે કેની? સંતુલન.
તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શું હોવું જોઈએ? શૂન્ય. એનો મતલબ કે ઇંગ્લિશમાં ચોખ્ખાને કહેવાય નેટ. એફ નેટ મસ્ટ બી 0. તંત્રનું ચોખ્ખું લખ્યું તંત્ર આખી એક બોડીની વાત થાય, આખા તંત્ર બરાબર. સોરી, તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. એફ નેટ મસ્ટ બી 0. જો આવું હોય, દાખલા તરીકે જો આવું હોય તો સંતુલન છે એ 3 રીતે ડિફાઇન્ડ છે. સંતુલન જે છે એ 3 રીતે ડિફાઇન્ડ છે. કેટલા પ્રકારના સંતુલન હોઈ શકે? જનરલી પહેલાં 2 કેટેગરીના દાખલા વધારે પૂછાય છે, મતલબ પૂછાઈ ગયા છે. ત્રીજી કેટેગરીના દાખલા હજી સુધી નથી પૂછાણા અથવા રેર છે. એક છે સ્થાયી સંતુલન, એક છે અસ્થાયી સંતુલન અને એક છે ન્યુટ્રલ સંતુલન. બરાબર. આને યાદ કઈ રીતે રાખવાનું? તો કે સ્થાયી સંતુલન જ્યારે હશે ને ત્યારે ઉર્જા હંમેશા ન્યૂનતમ હશે. ઉર્જા ન્યૂનતમ હશે. ન્યુટ્રલનો મતલબ શું ખબર ને? સ્થિર. નહીં જો આ 0 છે તો નહીં પ્લસ નહીં માઇનસ, 0 આગળ રહીએ એને ન્યુટ્રલ કહેવાય. રાઈટ. દાખલા તરીકે ઉર્જા ન્યૂનતમ છે તો માઇનસની વાત છે, ઉર્જા પ્લસ છે તો એ રીતે, મતલબ ખ્યાલ આવે? ન્યૂનતમ મહત્તમ. ન્યુટ્રલ એટલે શું? 0, સ્થાયી, અચળ. રાઈટ. તો ઉર્જા કેવી હશે? ન્યૂનતમ હશે. અસ્થાયી સંતુલન છે બેટા. પદાર્થ સંતુલનમાં છે પણ અસ્થાયી છે. તો ઉર્જા જે છે એ કેવી રહેશે? મહત્તમ હશે. જો બેટા ન્યુટ્રલ સંતુલન છે, ન્યુટ્રલ ઇંગ્લિશમાં આ રીતે લખાય, ન્યુટ્રલ, NEUTRAL, ન્યુટ્રલ. બરાબર. તો ઉર્જા જે છે બેટા એ અચળ રહેશે. કેવી રહેશે? અચળ રહેશે. ઉતરે બીજા એફ નેટ કેવું હોવું જોઈએ? 0. અને મતલબ ઉર્જા એફ નેટ મતલબ 0 મતલબ પદાર્થ સંતુલનમાં છે. 3 પ્રકારના સંતુલન હોઈ શકે, કાં સ્થાયી સંતુલન હોય, કાં અસ્થાયી સંતુલન હોય, કાં ન્યુટ્રલ સંતુલન હોય. એક જ એક્ઝામ્પલથી બેસ્ટ ફિલિંગ આવી જાય, બરાબર, અને ખ્યાલ આવી જાય કે સાહેબ શું કહેવા માગે સંતુલન. ઓકે, હવે આપણે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ. સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ હમણાં જ આની પહેલાં નોંધ લખાવી હતી, યાદ છે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર -W સંરક્ષી બળ વડે થતું કાર્ય. ઉતરેશ બેજામ. હવે આ જે ફેરફાર છે એને મેં આ રીતે DU દ્વારા લખ્યું તો યાદ છે. અટાણે કોઈ પણ એક અક્ષની વાત કરીએ, દાખલા તરીકે બળ x એક્સિસ પર કે ખાલી y કે ખાલી z પર લાગે છે, લાગુ બધામાં પાડી શકાય. તને શીખવાડ્યું 3 હોય તો કઈ રીતે કરવું, 1 હોય તો કઈ રીતે કરવું, બરાબર. તો ધારી લે કે બળ છે એ x દિશામાં જ લાગે છે, એટલે આપણે શું લખી નાખ્યું? F.dx. રાઈટ. સ્થાનાંતર કેટલું છે? dx જેટલું. બળ કેટલું લાગે છે? F જેટલું. તો આ સ્થિતિમાં F શું થયો મોટા? તો કે F બરાબર -du/dx. બે બાજુ માઇનસથી ગુણ નાખેલા, આ માઇનસ થઈ ગયું, ના શું થઈ ગયું? પ્લસ. વાહ ભાઈ વાહ. જો કોઈ પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હશે તો એ સ્થિતિ ઉર્જા બની શકે કે ન્યૂનતમ હોય, એ સ્થિતિ ઉર્જા બની શકે કે મહત્તમ હોય. બની શકે એ સ્થિતિ ઉર્જા કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. અને એ સ્થિતિમાં એ પદાર્થ સંતુલનમાં હોઈ શકે, 100% હોઈ શકે. તો એના માટેની શરત શું છે? તો કે એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 થવું છે. એનો મતલબ કે જો આ F કોઈ સંજોગોમાં 0 હોય, જો આ F કોઈ સંજોગોમાં 0 હોય તો તમે શું કહી શકો? સંતુલન માટે F મસ્ટ બી ઇક્વલ ટુ 0. તો એનો મતલબ શું થયો? -du/dx ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ એ થયો 0 છે એટલે સામે માઇનસ લખો ન લખો કાંઈ નહીં, માઇનસ ઓલી બચાવે તો 0 નો તો કાંઈ ફેર નથી પડતો, 0. પણ આનો મતલબ શું થયો? du/dx તો શું છે? ઢાળ. શેનો ઢાળ છે? તો કે u વિરુદ્ધ x ના આલેખનો ઢાળ છે મોટા, બીજું કાંઈ નથી. u વિરુદ્ધ x ના આલેખનો ઢાળ છે. શાંતિથી જોજે.
આવો આલેખ છે સ્થિતિ ઉર્જાનો દાખલા તરીકે, અને તમને પૂછે ધ્યાનથી સમજ, મજા આવશે. હવે યુ વિરુદ્ધ એક્સનો આલેખ થઈ ગયો ગોદરેજ ભેજામાં. હવે તમને પૂછે છે કે પદાર્થ એ પાસે હોય ત્યારે અને બી પાસે હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા વિશે કમેન્ટ કરો અને એના સંતુલન વિશે કમેન્ટ કરો. આવું તમને પૂછે દાખલા તરીકે રકમમાં કે ભાઈ સ્થિતિ ઉર્જા વિશે કમેન્ટ કરો, એના સંતુલન વિશે કમેન્ટ કરો. તો ચર્ચા શું કરવાની છે? ધ્યાનથી જો, ઢાળ 0 છે. વાસ્તવમાં du/dxનો ઢાળ ક્યાં 0 થાય? અહીંયા ક્યાંય 0 ન થાય. ઢાળનો મતલબ શું? આ સીધી રેખા છે, તો સીધી રેખાની સાપેક્ષે આ કંઈક ઢાળ કહેવાય. જો આ ઢાળ કે ને કે યાર, આ 0, 5 ડિગ્રી, 10 ડિગ્રી, 20, 25, 30, 40, 90 ડિગ્રી, આ ઢાળ થયો. રેડી? તો સમક્ષિતિજની સાપેક્ષે તમારો સ્લોપ, ટેન્જન્ટ, ટેન થીટાનું મૂલ્ય કેટલું છે એનો ઢાળ દર્શાવે. તો આવા બે જ પોઈન્ટ છે એ અને બી કે જ્યાં ઢાળ 0 થાય. જો યુ વિરુદ્ધ એક્સનો આલેખનો ઢાળ છે એ અહીંયા 0 થઈ જાય. આનો ઢાળ જો અહીંયા તમે સ્પર્શક ડ્રો કરો તો સ્પર્શક આ રીતે થાય. બાકી એવો કોઈ પોઈન્ટ નથી જ્યાં સ્પર્શક સીધો આવે. આ બે જ બિંદુ એવા છે કે અહીંયા સ્પર્શક સીધો આવ્યો, ઢાળ કેવો થઈ ગયો? 0. બિંદુ એ અને બે ઢાળ 0 થઈ ગયો. બિંદુ એ અને બી પાસે ઢાળ 0 થયો, એનો મતલબ કે તંત્ર પર લાગતું કુલ બળ, આમાં જે કાંઈ પણ પદાર્થ છે એ પદાર્થ એ પાસે હોય કે પદાર્થ બી પાસે હોય, કાંઈ ફેર નથી પડતો, કારણ કે એના પર લાગતું બળ કેવું થઈ ગયું? 0. બળ 0 એટલે સંતુલનમાં આવી ગયો. પણ પદાર્થ એ પાસે છે અને બી પાસે છે ત્યારે એનું સંતુલન કયા પ્રકારનું છે એ જાણવું જરૂરી છે. એ સંતુલન સ્થાયી હશે કે એ સંતુલન અસ્થાયી હશે? આલેખ પરથી ખબર પડે કે એ પાસેની ઉર્જા ન્યૂનતમ છે. પદાર્થ સંતુલનમાં છે પણ એની ઉર્જા ન્યૂનતમ હોવાથી એ સંતુલન જે છે એ સ્થાયી સંતુલનમાં આવે. જ્યારે બી પાસે પદાર્થ ભલે ઢાળ 0 છે, પદાર્થ પર લાગતું નેટ ફોર્સ ત્યારે 0 છે, પણ પદાર્થ સ્થાયી નહીં, કેવા? અસ્થાયી સંતુલનમાં છે. સ્થાયી સંતુલનમાં નહીં, પણ કેવા? અસ્થાયી સંતુલનમાં છે. આવે છે ફિલિંગ? તો du/dxનો આલેખ આપ્યો હોય અને આ રીતે દાખલા પૂછાઈ ગયા છે તો તમને ઘણો બધો ફેર પડશે. આનાથી ખ્યાલ આવશે કન્સેપ્ટ ક્લિયર કરવાથી. હવે વિકલનનો બહુ અગત્યનો રોલ છે આમાં. કોઈ પણ ભૌતિક રાશિની ન્યૂનતમ કે મહત્તમ કિંમત, 12મા ધોરણમાં એવા દાખલા છે કે જ્યાં એની જરૂર પડશે. તમને પૂછે કે ભાઈ મહત્તમ કિંમત કેટલી કે ન્યૂનતમ કિંમત કેટલી, તો ત્યાં તમારે વિકલનનો સહારો લેવો પડશે. બરાબર? તો હવે એ પછીનો જે ટોપિક છે એ એના સંદર્ભે શીખવાડે છે. પછી આ ગ્રાફને આગળ વધારી ઉતરેશ ભેજામાં કોઈ પણ વસ્તુની, દાખલા તરીકે આના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે એક ભૌતિક રાશિ છે વાય, એ બીજી ભૌતિક રાશિ એક્સ પર આધારિત છે. એક ભૌતિક રાશિ વાય એક્સ પર આધારિત છે. તો આ બે પોઈન્ટ એવા છે કે જ્યાં, ધ્યાનથી જોજે, બિંદુ એ આગળ dy/dx છે શું છે? 0. ધ્યાનથી જોજે, dy/dx શું છે? 0. જો એનું બીજું વિકલન d²y/dx² એ ગ્રેટર દેન 0 થાય, તો ઉર્જા ન્યૂનતમ ગ્રેટર દેન 0, તો એનો મતલબ કે અહીંયા આપણે y લીધા એટલે y ઉર્જા નહીં લખ્યું, y ઇઝ મિનિમમ, y ન્યૂનતમ છે. ધ્યાનથી જોજો. બિંદુ બી આગળ પણ જે ઢાળ છે એ 0 છે, dy/dx 0 છે ઉતરેશ ભેજામાં. તો એનો મતલબ કે જો d²y/dx² આનું બીજું વિકલન કરશો એ જો લેસ દેન 0 આવે તો સમજવું મોટા કે y જે છે એ મેક્સિમમ છે. y જે છે એ શું છે? મેક્સિમમ છે. હવે આ આકૃતિ પર કહીએ કે બી આગળ y મેક્સિમમ છે અને એ આગળ y મિનિમમ છે, એનો મતલબ કે બી બિંદુ પાસે વાયનું એક્સની સાપેક્ષે બીજું વિકલન, હમણાં શીખવાડું કઈ રીતે થાય, મેથડ એની જ છે, એકવાર કરીને બીજી વાર કરો એ બીજું વિકલન. જો લેસ દેન 0 હોય તો વાય મેક્સિમમ છે, જો ગ્રેટર દેન 0 હોય તો વાય મિનિમમ છે. મારો ભાઈ આટલું મહેરબાની કરીને યાદ રાખી લે. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે તમારે કહેવી હોય કે ભૌતિક રાશિ ન્યૂનતમ ક્યારે છે અને મહત્તમ ક્યારે છે, તો એના માટે તારે આ નોંધની જરૂર પડશે. ફેસબુકમાં લખી નાખજે. રેડી? અત્યારે જ લખી નાખ, પોઝ કરીને છાપી દે.
એક નાનકડું એક્ઝામ્પલ કરી અને તને ફિલિંગ અપાવડાવું કે આનો મતલબ શું છે આપણે જે શીખાય, બરાબર. હવે આવી એક રકમ આપેલી છે, ઉપર બોર્ડ પર લખી છે y બરાબર 5x² -2x + 1 માટે y મિનિમમ શોધો, બરાબર. નીચે 4 ઓપ્શન આપ્યા છે. વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો, પ્રયત્ન તો કરો, એકવાર દરેક વિદ્યાર્થી ટ્રાય તો કરો, બરાબર. સૂત્ર તારી પાસે મેં લખ્યા છે અહીંયા, આને પૂછી નાખું છું, બરાબર. છાપી નાખો ને. હવે પહેલાં તો શું કરવું પડશે તો કે dy/dx જે છે એને 0 કરવું પડશે, બરાબર. પછી જે બીજું વિકલન છે એ નક્કી કરશે ગ્રેટર દેન કે લેસ દેન માટે મિનિમમ કે મેક્સિમમ. તો પહેલું વિકલન કરો તો વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરો તો પહેલું વિકલન શું થાય તો કે ઘાત સહગુણાંક બને ઘાતમાં એકનો ઘટાડો, બરાબર. 2xનું 2, એકનું શું થઈ ગયું 0, વિકલન કરતા તો આવડે, બરાબર. તો એનો મતલબ શું થયો મોટા કે dy/dx = 10x - 2 થઈ ગયું. હવે મેં શું કીધું, કોઈ પણ ભૌતિક રાશિ મિનિમમ જોતી હોય, મેક્સિમમ જોતી હોય તો એના માટે એનું વિકલન જે છે એને 0 કરવું જરૂરી છે, ફરજિયાત. dy/dx શું થવું જોઈએ 0 થવું જોઈએ. આને જ્યારે તમે 0 કરો, dy/dx = 0, એનો મતલબ કે 10x - 2 બરાબર શું થઈ ગયું 0. બગડા ના બાજુ લઈ લે તો શું થયું 10x = 2, એનો મતલબ x = 1/5. કોટાના મટીરિયલમાં આ પ્રકારના એક્ઝામ્પલ આપ્યા છે એટલે સોલ્વ કરાવું છું, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા છે. સો x = 1/5, એનો મતલબ કે x બરાબર 1/5 છે ત્યારે y ન્યૂનતમ કે મહત્તમ હોવાની સંભાવના છે, સંભાવના પૂરેપૂરી છે, બરાબર. સારું, હવે આપણે આનું બીજું વિકલન કરીએ. સમીકરણ 1નું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરતા આ એનું બીજું વિકલન થઈ ગયું એટલે ડી એક વધી જાય, d²y/dx² = 10xનું વિકલન શું થાય 10 તો અચળ છે, એક્સની 0 ઘાતમાં એકનો ઘટાડો થાય, ઘાત સહગુણક બને, ઘાતમાં એકનો ઘટાડો તો આનું વિકલન 1 થાય એટલે 10 ગુણાકારમાં 1, 2નું વિકલન 0. તો d²y/dx² આંકડો શું આવ્યો 10 આવ્યો, પણ આ 10 છે એ કેવા છે ગ્રેટર દેન 0. જો -10 આવ્યો તો લેસ દેન 0 થાય. હવે બીજું વિકલન ગ્રેટર દેન 0 છે એનો મતલબ કે ડેફિનેટલી મોટા y કેવું મળશે આપણને મિનિમમ. હવે ફિલિંગ તો y મિનિમમ માટે હવે શું કરશો તો કે જે આપણી પાસે yનું સૂત્ર છે એમાં x મૂકવું પડશે કે જ્યાં x ના એ મૂલ્ય માટે y કેવું મળે મિનિમમ. તો x ના આ મૂલ્ય માટે y આપણને કેવું મળશે મિનિમમ. તો કિંમત મૂકી દે y માં 5, x નો વર્ગ એટલે x ની જગ્યાએ શું લખશો 1/5 વર્ગ, રાઈટ, -2 એને ગુણાકારમાં 1/5 વત્તા 1, આ શું થયો 5નો વર્ગ 25, 1/25, અંશમાં 5 છે એટલે 1/5 વિધા, 1 5 ઉડી ગયા તો 1/5 વિધા એટલે 1/5. આ શું થયું -2/5 વત્તા 1, લસા 5 લઈ લે તો શું થયું ભાઈબંધ, બાજુમાં લખું છું. અને હવે અહીંયા મારે શું લખવું પડશે y ની જગ્યાએ y મિનિમમ. તો y મિનિમમ શું થઈ ગયું તો કે લસા 5 આવે એટલે 1 -2 વત્તા 5/5, લસા લેતો તો આવડે ને, 1/5 2/5 લસા 5, અહીં 5 થી ગુણી દેતા 1 -2 + 5. તો અંશમાં શું થાય 5 ને 1 6 માંથી 2 જાય તો 4/5. તો y મિનિમમનું મૂલ્ય શું મળ્યું 4/5. એટલે આપેલા સમીકરણમાં yનું જે મિનિમમ મૂલ્ય પોસિબલ છે એ કેટલું છે 4/5 પોસિબલ છે આ રકમ માટે, રાઈટ. આ દાખલા ક્યાંય નહીં જોવા મળે તમને, પણ શીખવા જરૂરી છે ઉતરેશ ભેજામાં, કારણ કે આટલું યાદ રાખવાનું જરૂરી છે બસ. કોઈ પણ ભૌતિક રાશિનું ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય જોતું હોય તો એ જેની સાપેક્ષે બદલાય છે એનું વિકલન 0 કરી દે. અહીંયા મારે વાયને જોતું હતું મહત્તમ કે ન્યૂનતમ, તો પહેલાં મેં વાયનું વિકલન 0 કરી દીધું, વાયનું વિકલન 0 કરી દીધું. આ બધા જેડબલી નીટમાં દાખલાની જરૂર પડશે તો જે તે સમયે શીખવાડો એના કરતાં બેટર છે કે અહીંયા શીખવાડ દઉં તો યાદ રહીએ અને આમાં ઉપયોગી થઈ જાય. આવે છે ફિલિંગ? હાલો છાપો ફટાફટ છાપી લે.
તું બીજું કાંઈ મગજમારી ન કરતો, ખાલી એટલું યાદ રાખજે બસ. હા કે ના? ઓકે ડન. અને ડૉક્ટર થવું હોય કે સારી એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય તો યાદ તો બધું રાખવું જોઈએ મોટા. મફત કાંઈ જડતું નથી, એટલું યાદ રાખજે. સખત મહેનતનો કોઈ વિકલ્પ જ નથી. ભોગી નાખું. હા, હવે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં ચર્ચા કરીએ. મેં કીધું ને જે એક્ઝામ્પલ લે હું જેનાથી તને ફિલિંગ આવશે કે હા વાત સાચી છે. ખરેખર સ્થાયી કે અસ્થાયીનો મતલબ શું થાય. હવે દાખલા તરીકે આ એક સર્કલ છે, બરાબર, અને અહીંયા મેં એક નાનકડી ઠેરી રાખી છે, નાનકડી ઠેરી, બરાબર. એવડું જ સર્કલ છે બીજું. હવે એ સર્કલની ઉપર મેં અહીંયા ઠેરી રાખી છે એક્ઝેક્ટ અહીંયા, અને એક ટેબલ છે. એની ઉપર અહીં મેં ઠેરી રાખી છે, બરાબર. ત્રણે ત્રણ જગ્યાએ ઠેરી તમને સ્થિર જણાશે, બરાબર. આપણે એવું સ્થાન ગોઈતું છે એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં કે જ્યાં ઠેરી બરાબર આ સર્કલની ઉપર ઊભી રહી શકે. તો 5મો પાઠ ભણશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આના પર બે જ બળ લાગે છે ટાણે. કયું? ગુરુત્વાકર્ષણ બળ mg અને લંબ પ્રતિક્રિયા બળ આ સપાટી દ્વારા ઉપર તરફ. હવે n બરાબર mg થાય સંતુલનમાં થઈ ગયું. ચોખ્ખું બાહ્ય બળ 0. જેટલું બળ mg નીચે લાગે એટલું જ બળ ઉપર લાગે. એ જ રીતે અહીંયા જોઈ લે, અહીંયા સપાટી દ્વારા લંબ બળ ઉપર લાગે છે, અહીંયા n બરાબર mg. પદાર્થ પર બે જ બળ લાગે, નીચે ગુરુત્વાકર્ષણ ઉપર લંબ બળ, નીચે ગુરુત્વાકર્ષણ ઉપર લંબ બળ. અહીંયા નીચે ગુરુત્વાકર્ષણ બળ mg. એટલે દરેક કિસ્સા માટે આપણે ખબર છે કે n બરાબર શું છે mg. અહીંયા શું છે n બરાબર mg, અહીંયા n બરાબર. એનો મતલબ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ કેવું? 0. f નેટ 0 થઈ ગયો એટલે આપણને ખબર પડી ગઈ કે શરત પદાર્થ સંતુલનમાં હોવો જોઈએ. હવે મને તું કહેજે આ ઠેરીની જગ્યાએ તને અહીં બેહાડ્યો હોય તો ધ્યાનથી જોજો, આ બેની સંદર્ભ સપાટી એક જ છે. આ બે ગોળાની સંદર્ભ સપાટી એક જ છે. અને ધારી લે કે આ હાઇટ કંઈક h જેટલી હાઇટ છે. તો સ્વાભાવિક છે આની પાસે u બરાબર mg જ ઉર્જા છે, જ્યારે આની પાસે ઉર્જા કેવી છે? h 0 લઈ લે. અહીંયા જે હાઇટ જે છે સંદર્ભ સપાટી આગળ હાઇટ છે, અહીંયા આની સ્થિતિ ઉર્જા કેવી? 0. દુનિયાનો કોઈ પણ પદાર્થ હંમેશા ન્યૂનતમ ઉર્જા સાથે જીવવા માગે છે. આ સનાતન સત્ય છે. ન્યૂનતમ ઉર્જા સાથે. યાદ રાખજે, તમે કાયમ શાક રોટલી જમો છો, એ તમારો એવો રેગ્યુલર ખોરાક છે જેનાથી તમારા શરીરની ઉર્જા બની રહે. તમે રોજ પંજાબી, રોજ ચાઇનીઝ જમો, તમને મજા નહીં આવે. થોડોક દી સારું લાગશે, એ બહારનું છે, એક્સાઇટેડ છે, ઉત્તેજિત અવસ્થા છે, થોડોક ટાઈમ સારું લાગે, પણ રોજ તો મજા ન જ આવે. રોજ તો સાંજે શું જોઈએ તો કે આખા દીમાં શાક, દાળ ભાત શાક છે, શાક રોટલી, એ આપણો કેવો ખોરાક છે? રેગ્યુલર ખોરાક છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, દુનિયાનો કોઈ પણ કણ હંમેશા ન્યૂનતમ ઉર્જા સાથે જીવવા માગે છે, જેનાથી સંતુલન સ્થાયી રહે. ઉર્જા ન્યૂનતમ. તમારી પાસે જેમ પૈસા વધે, રૂતબો વધે, માન વધે, એમ અહંકાર, ઈગો આ બધું આવે છે, અને એનાથી માણસ શું થઈ જાય? અસ્થાયી થઈ જાય. અસ્થાયી અદ્રશ્ય થઈ જાવ. સારું, તો અહીંયા જે પદાર્થ છે આને તમે સેજ ખસેડો, અહીંથી આમ સેજ ખસેડી મૂકી દે તો આપોઆપ એવા પ્રયત્ન કરશે કે જેનાથી એ ક્યાં આવી જાય? સ્થાયી સંતુલન. આમાં ઘૂમરા મારશે પણ ગોતી લે. એ જ રીતે અસ્થાયી સંતુલનમાંથી જો એને સેજ પણ આડાવડો કરવામાં આવશે તો એ ફટાફટ ક્યાં આવવાનો પ્રયત્ન કરશે? આગળ આ ઠેરીનાથી તમે મૂકી દો તો ઓટોમેટિક સેજ ધક્કો લાગે તો ઓટોમેટિક ક્યાં આવી જાય? બરાબર. પણ આ બેમાં ફેરફાર શું છે આ સાબિત કરવા માટે? તો કે અહીંયા પહેલાં તો એ થવું જોઈએ કે સ્થિતિ ઉર્જાનો અંતરની સાપેક્ષે પહેલું વિકલન જે છે એ 0 થવું જોઈએ, કારણ કે પહેલું વિકલન 0 થઈને મતલબ કે નેટ ફોર્સ 0. બીજું કે અહીંયા ડીયુ સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે બીજું વિકલનનું જે મૂલ્ય છે એ ગ્રેટર ધેન 0 આવવું જોઈએ. આ મેં લખ્યું હતું ને, ગ્રેટર ધેન 0 આવે તો સમજી લેવું તારા કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા પૂછાય અને તું જો du²/dx² નું મૂલ્ય કેવું કરી શકે? ગ્રેટર ધેન 0 કરી શકે. મતલબ કે ઉર્જા જે છે એ મિનિમમ છે અને પદાર્થ સ્થાયી સંતુલનમાં છે. બસ આ મારે આજે શીખવાડવું તને. આવે છે ફિલિંગ? તને એક પર્વતની ટોચ પર ધીરે ધીરે ઉપાડી પણ લઈ જવામાં તો આપણો
જીવ ફડકામાં રહીએ અહીં ઊભા હોય તો ઉર્જા મહત્તમ છે પણ પડવાની બીકે છે, જો પડ્યા તો સ્વાહા ન્યૂનતમ ઉર્જામાં આવે છે પેજામાં. તો કહેવાનો મતલબ શું છે, અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ છે, પદાર્થ અસ્થાયી સંતુલનમાં છે. કેમ? કારણ કે અહીંથી જો પડે તો તમે હાલત સમજી શકો ને શું થાય, પદાર્થ અહીંથી પડે તો હાલત શું થાય એ તમે સમજી શકો છો. ઉર્જા ભયંકર રીતે શું થઈ જાય, ઘટી જાય. આવે જ ફિલિંગ. તો અહીંયા શું થતું હોય છે, તો કે અહીંયા તમે જોઈ શકો ઢાળ નથી, જો ઢાળ 0 છે, આ ઓલમોસ્ટ ફ્લેટ છે. એનો મતલબ કે અહીંયા લખી શકાય du/dx શું છે, 0 છે. પરંતુ જે એનું બીજું વિકલન છે d²u/dx² જે છે મોટા, એ <0 હશે. જેનાથી શું થાય કે યુ મેક્સિમમ થઈ જાય, મહત્તમ સ્થિતિ ઉર્જા થાય. તો સંતુલન ખરું પણ કેવું, અસ્થાયી સંતુલન. એ પણ ક્ષણિક, કારણ કે અહીંયા પદાર્થ કેવો છે, n = mg. જે આગળ પાછું થાય હેઠે આવશે. આ સરસ છે, આ સરસ છે. આ પદાર્થનું સ્થાન બદલાય પણ એની સ્થિતિ ઉર્જા નહીં બદલાય. જોજો આ સંદર્ભ સપાટી છે તો h = 0. હવે પદાર્થ અહીંથી તમે બળ આપો તો બળ ગુણાકારમાં સ્થાનાંતર, સીધું ગતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવી જાય અહીંયા. તો અહીંયા લંબ પ્રતિક્રિયા બળો m અને અહીંયા mg, તો હજી n = mg જ છે. અહીંયા સ્થિતિ ઉર્જા 0, અહીંયા સ્થિતિ ઉર્જા 0. એનો મતલબ શું થયો મોટા, અહીંયા ઢાળ તો 0 છે, પદાર્થ સીધો જ છે. અહીંયા ઢાળ તો 0 જ છે ને ભાઈ બંધ. જો અહીંયા પણ લખી શકો કે du/dx શું છે, 0. du/dx શું છે, 0. રેડી? du/dx 0 છે, પરંતુ d²u/dx² શું થાય, 0. સ્થિતિ ઉર્જા જ અચળ છે તો એનું પહેલું વિકલન 0 છે, તો એનું બીજું વિકલન શું થાય, 0 થાય. એનો મતલબ કે u ઇઝ કોન્સ્ટન્ટ અથવા u કેવી છે, અચળ. અને આ પ્રકારનું જે છે એ કેવું સંતુલન છે, ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ, અથવા એને કહેવાય ન્યુટ્રલ સંતુલન. આવે છે ફિલિંગ? હા કે ના? એક નાનકડો એક્ઝામ્પલ આપું, હોમવર્કમાં જાતે ટ્રાય કરજે. બરાબર? બે નાનકડી રકમ બોર્ડ પર આપી છે, u = x² - 8x અને u = 12x - x³. x² - 8x અને u = 12x - x³. તો તારે મને કહેવાનું છે એક્સના કયા સ્થાને, અહીંયા બે માટે એક્સના કયા સ્થાને સંતુલન હશે અને કયા પ્રકારનું સંતુલન હશે. એક્સની કયા મૂલ્ય આગળ સંતુલન હશે, એક્સના કયા મૂલ્ય આગળ સંતુલન હશે અને કેવા પ્રકારનું સંતુલન હશે. આ ત્રણમાંથી. રેડી? આ બે દાખલા માટે ટ્રાય કરજો. આના બેના જવાબ આવડી ગયા, આજની મારી મહેનત સફળ થઈ ગઈ. તો આ વિડીયોમાં અહીં સુધી રાખશું. રાઈટ? મહાદેવ.